દાહોદ જિલ્લાના રોઝમ ગામ ફૂલોની ખેતી દ્વારા આર્થિક વિકાસનું માધ્યમ બન્યું છે। આ ગામના ખેતરોમાં પરંપરાગત પાકોની સાથે ફૂલોની ખેતી કરવામાં આવે છે। ખાસ કરીને ગુલાબ, મોગરો, સેવંતી, ગલગોટો અને બીજલી જેવા ફૂલોનું સિઝન પ્રમાણે ઉત્પાદન કરવામાં આવે છે અને બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવે છે। વૈજ્ઞાનિક પદ્ધતિઓ, સારી કાળજી અને યોગ્ય સમયસર ખાતર અને પાણીના ઉપયોગથી ખેડૂતો વધુ ઉપજ મેળવી રહ્યા છે અને સામાન્ય પાક કરતાં વધારે આવક પણ મેળવી રહ્યા છે। જ્યારથી અમે ફૂલોની ખેતી કરીએ છીએ ત્યારથી થોડોક ઉપજ સારી આવે છે અને અમે પોતે પણ ખુદ ધંધો દાહોદ અમારે નજીક પડે એટલે દાહોદમાં જઈને ફૂલોની માળા બનાવીએ છીએ, છોટા ફૂલો વેચીએ છીએ અને આજુબાજુના વિસ્તારમાં કે બારિયા છે કે છોટાઉદેપુર છે, આ ઝાલોદ તરફ કે લીંબડી તરફ અમે ફૂલોને નિકાસ પણ કરીએ છીએ। એની પણ થોડી સારી આવક આવે છે। ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં મોગરો, ગુલાબ, સેવંતી જેવા 5 થી વધુ પ્રકારના અહીંયા ફૂલોનું વાવેતર કરીને સારો એવો નફો વળતર મેળવી રહ્યા છે। બજારમાં ફૂલોની સાર્વત્રિક સતત વધતી માંગને કારણે ખેડૂતોને સારો વળતર મેળવવામાં ફૂલો મદદરૂપ સાબિત થઈ રહ્યા છે। નિતેશ સામતાણી, દૂરદર્શન સમાચાર, દાહોદ।